હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો તો સમ્રાટ સામત ગઢવી. ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં હું સમ્રાટ સામત ગઢવી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓના મનમાં કેટલાક પ્રશ્નો અને મૂંઝવણ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ રૂબરૂ મળવા આવ્યા કે પરીક્ષા છે સાહેબ, તો કેટલા ટીક કરવા, કેટલા મૂકી દેવા, કયા ટીક કરવા, કયા મૂકવા, એ કેવી રીતે નક્કી કરવું. એટલે એવું થયું કે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં કદાચ આ પ્રશ્ન હશે, તો બધાના માટે એક સામટું સમાધાન આપણે વિડીયો સ્વરૂપે આપી દઈએ. તમારા મનમાં પ્રશ્ન હશે તો એનું પણ સમાધાન થઈ જશે, અને તમારા કોઈ મિત્ર કે પરિવારના કોઈ સભ્ય તૈયારી કરતા હોય તો એમની સાથે પણ આ વિડીયોની લિંક શેર કરી દેજો, તો કદાચ એના મનમાં પ્રશ્ન હશે તો એને પણ સમાધાન મળી જશે. આપણો જે ટાર્ગેટ છે એ 4 પ્રશ્નોના જવાબ મેળવવાનો છે. કે કોઈ પણ પરીક્ષા આપીએ તો એ પરીક્ષામાં આપણા મનમાં 4 પ્રશ્નો હોય. એ 4 પ્રશ્નોમાં એક હોય કે શું ધ્યાનમાં રાખવું જોઈએ પરીક્ષા વખતે, કેટલા પ્રશ્નો ટીક કરવા, કેવા પ્રશ્નોમાં જોખમ લેવું, કયા કયા પ્રશ્ન છોડવા. આ 4 પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોમાં સમજવાના છે, જે આવનારી તમારી દરેક પરીક્ષાઓ STI છે, PSIની છે, કોન્સ્ટેબલની છે કે અન્ય કોઈ પણ પરીક્ષા, બધામાં કોમન પેટર્ન છે, તો બધામાં કામ લાગશે. શું ધ્યાનમાં રાખવું જોઈએ? ઘણી વખતે એવું થાય કે વિદ્યાર્થી તનતોડ મહેનત કરતો હોય, 6 મહિના, 8 મહિના, વર્ષ, 2 વર્ષ, કોઈ 5 વર્ષથી તૈયારી કરતા હોય, છતાંય આમ ગમે તે પૂછો તો બધું આવડતું હોય, પણ પરીક્ષામાં સારું પરિણામ ન મળતું હોય. આપણે એક કહેવત છે ને ઓલું કે દશેરાના દિવસે જ ઘોડો દોડતો નથી. મતલબ આમ બધું આવડે, ટેસ્ટમાં ખૂબ માર્ક્સ આવે, બધું વ્યવસ્થિત, પણ પરીક્ષાના દિવસે કંઈક ડખો થઈ જાય છે. તો એવું થવા પાછળના જે કારણો જવાબદાર છે, એમાં એક સૌથી વસ્તુ કે તમે જ્યારે દિલથી મહેનત કરો છો, 6 મહિના, 8 મહિના, વર્ષ, 2 વર્ષ, અને પેપર આપવા જાઓ છો, ત્યારે પરીક્ષામાં સેન્ટર ઉપર તમે આમે 5, 10, 15 મિનિટ વહેલા પહોંચી જાઓ છો, તો એ વખતે 2 મિનિટ તમે જે ઈશ્વરને માનતા હો એ શાંતિથી આંખ બંધ કરી અને ફક્ત ને ફક્ત એ ઈશ્વરનું ધ્યાન ધરો કે હે પરમ કૃપાળુ પરમાત્મા, તમે ખૂબ દયાળુ છો, તમારા આશીર્વાદથી મને આ માનવ અવતાર મળ્યો છે, એમાં હું ખૂબ સારી મહેનત કરું છું, અને આજે મારી મહેનત દેખાડવા માટે આ પરીક્ષા માધ્યમ બની છે. તો આપના આશીર્વાદ સદૈવ જે મારા ઉપર બન્યા છે એ આમને આમ બનતા રહે. આપનો ખૂબ ખૂબ આભાર. આવો એડવાન્સમાં ઈશ્વરનો આભાર માનવાનો છે, અને ઈશ્વર પ્રત્યે હંમેશા સાચી શ્રદ્ધા રાખવાની છે. આપણે ભીખ નથી માગવી કે મને પાસ કરી દો અને મારા પ્રશ્ન સાચા પડે, એવું નહીં. તમારા આશીર્વાદથી માનવ અવતાર મળ્યો છે, ઈશ્વરની મોટી કૃપા છે આપણા ઉપર. તો ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવી, 2 મિનિટ ઈશ્વરને યાદ કરી લેવા, પછી પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો. ઘણા શું થાય કે પછી ત્યાં આમ પરીક્ષા દેવા જાય ને ત્યારે એવું નક્કી જ કરી લે છે અંદરથી કે આજે હવે મને કાંઈ આવડશે જ નહીં, મને બધું ભૂલાઈ ગયું છે. એ સમય એવો છે, એ પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ માણસને સૌથી વધારે આમ કહેવાય ને કે તમે આટલી મહેનત કરી, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, હવે તમારી એ બધી મહેનત ભેગી કરીને હવે તમારા 1, 2 કે 3 કલાકમાં પૂરી કરવાની છે, તો તમને એક્સાઇટમેન્ટ એક એક્સ્ટ્રીમ લેવલે હોય, તો તમને અંદરથી એવું થાય. પણ ત્યારે તમારે હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવાનો છે કે મેં ખૂબ દિલથી મહેનત કરી છે અને આજે મસ્ત પેપર ટીક કરવાનું છે. ગમે એવી અંદરથી નેગેટિવિટી આવે એને દબાઈ જ દેવાની છે કે મેં ખૂબ મહેનત કરી છે અને આજે હું પાસ થવાનું છું, ને પાસ થવા માટે ઈશ્વરે મને અવસર આપ્યો છે, ઈશ્વરનો પણ હું આભારી છું. પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો. સમગ્ર પેપર દરમિયાન સંતુલન બનાવી રાખવું. ઘણી વખતે કેવું થાય, જેમ કે મેં મારા જીવનની વાત કરું તો ઘણી વખતે એવું બનેલું છે કે 2012નું મને યાદ છે, પોલીસ કોન્સ્ટેબલનું પેપર હતું. તો લગભગ પહેલા 50 પ્રશ્ન મેં ટીક કર્યા. એ વખતે અમને OMRની કોપી પણ આપતા. આપણે જેમાં ટીક કર્યો ને એની એક કાર્બન કોપી થઈ જતી, ઝેરોક્સ કોપી, અને આપણે ઘરે લઈ આવી શકીએ. તો એમાં મારા 50માંથી એક પ્રશ્ન ખોટો જ ન પડે. તો મને એનું ધ્રુજારી આવે એમ કે સારું એક પ્રશ્ન ખોટો કેમ નથી પડતો, જે પ્રશ્ન વાંચીને આવડે, પ્રશ્ન વાંચીને આવડે. તો આ એક એક્સાઇટમેન્ટ હોય. સામે એવું બને ઘણા પેપરોમાં કે આપણે પેલા 10 પ્રશ્ન વાંચીએ તો 10માંથી સારા 2 ન આવડે. તો આપણે એમ થાય મેં શું કર્યું યાર, 10માંથી 2 પ્રશ્ન નહીં. જો આ 2 પરિસ્થિતિ થઈ શકે છે. જો 10માંથી 10 આવડતા હોય તો યાદ રાખવું પેપર સહેલું છે, આ બધાને આવડશે, આમાં મારે ભૂલથી ભૂલ નથી કરવાની, સાચવીને મારે આગળ વધવાનું છે. 10માંથી માંડ 2 આવડે તો યાદ રાખવાનું પેપર અઘરું છે, તો આમાં મારે કદાચ વધારે કરવા પડે, ચિંતા કરવાની નથી, મારે ગોતીને ટીક કરવાના છે. કેમ કે ગુજરાતમાં એવા ઘણા પેપરો છે, ઘણા એટલે 70% પેપર એવા છે જેનું મેરિટ 50%ની અંદર જ હોય. મતલબ કે 100 માર્ક્સનું પેપર હોય તો એનું મેરિટ 50ની અંદર હોય, 200 માર્ક્સનું પેપર હોય તો મેરિટ 80ની આજુબાજુ હોય. ખ્યાલ પડે છે? 100માંથી 32 વાળાને નોકરી મળે છે ભાઈ. તો પેપર અઘરું હોય, 100માંથી 32 ને મળે એનો મતલબ શું થયું કે બાકીના પ્રશ્નો ખોટા પડે છે.
તો થોડીક ધીરજ રાખવી. 32 હાચા આપણે સામે એવું થાય 68 ખોટા પડ્યા હોય. આ બે પરિસ્થિતિમાં શું કરવાનું છે તો કે સંતુલન બનાવી રાખવાનું છે. એ દરમિયાન શું કરવાનું છે, પેપરમાં આવડે એવા પ્રશ્ન પહેલા પૂરા કરી દેવાના છે. તમે ચાલુ કર્યું, પેપરમાં વાંચતા જાઓ, ટીક કરતા જાઓ, વાંચતા જાઓ, ટીક કરતા જાઓ. મતલબ કે કયા કયા પ્રશ્ન તમને આવડે છે. જીવનમાં હંમેશા યાદ રાખવું, એક તો તમારી પેપરના 100 પ્રશ્ન, 200 પ્રશ્ન, 300 પ્રશ્ન જેટલા પ્રશ્નો હોય એના ઉપર નજર પહોંચી જવી જોઈએ. જે પ્રશ્ન પહેલી નજરે આપણને આવડતા જાય એ પહેલા કરતું જવાનું. મેથ્સ, રીઝનિંગ જે ગણતરીવાળા વિષય હોય ઓકે એને છેલ્લે રાખવાના, એ પ્રશ્ન જ છેલ્લે રાખવાનો. પહેલા એના સિવાયનું મેથ્સ, રીઝનિંગ સિવાયનું જેટલું હોય એટલું જોતું જવાનું. આવડે છે ઓકે તો એ પ્રમાણે આગળ વધતા જાવ. વિચારવા જેવું લાગે તો એને મૂકી દો. લાંબા અને અઘરા પ્રશ્નો એ છેલ્લે આવડે તો ટીક કરવા, નહીતર એને ઈ કરી દેવા. પહેલા આખા પેપરમાં આવડે એવા જ. ઘણા શું લાઇનસર લેતા જતા, ગણિત આવે તો ગણિત પતાવે, રીઝનિંગ આવે તો રીઝનિંગ પતાવે, જીકે આવે તો જીકે પતાવે, એમ લાઇનસર જાય. એના લીધે એવું થાય કે 200 માર્ક્સનું પેપર હોય એ 200 માર્ક્સના પેપરમાં એ 120 સુધી જ પહોંચે તો ટાઈમ પતી જાય. પાછળ 80 પ્રશ્નો રહી ગયા હોય. હવે 80માંથી એવું બને કે 60 આવડતા હોય પણ એ પહોંચી જ ન શક્યો. એટલે હંમેશા પહેલા એક વખત પહેલાથી છેલ્લા પ્રશ્નો ઉપર નજર તો મારી જ લેવાની. આવડે પહેલા ઉપાડી લેવાના. મોટા ભાગે 100માંથી 40% પ્રશ્નો આપણને આવડે એવા હોય. જો મીડિયમ પેપર હોય ને તો 100માંથી 41 પ્રશ્ન આપણને આવડે એવા હોય એને પેલી નજરે ઉપાડી લેવાના. પછી બીજી નજરમાં ગણતરી કરવાના હોય તો એવા બીજા 20 થી 30 પ્રશ્નો નીકળે અને છેલ્લે પાછા 30 પ્રશ્ન એવા નીકળે કે કદાચ નોય આવડતા હોય. તો આવી રીતના આવડે એ પહેલા, પછી વિચારવું પડે એવા હોય બીજા રાઉન્ડમાં, ગણતરી નાની મોટી હોય બીજા રાઉન્ડમાં, અને છેલ્લે લાંબા અને અઘરા પ્રશ્નો હોય આવડે તો ટીક કરવાના, નહીતર ઈ કરી દેવાનું. પરિણામ સુધી ધીરજ ધરવી, ઉપાધિ ઉછીને ન લેવી. જે દિવસે પરીક્ષા દઈ આવ્યા હોય, માની લો કે 200 માર્ક્સનું પેપર હોય, પરીક્ષા દઈને આવ્યા, માર્કેટમાં અલગ અલગ પેપર સોલ્વ કરાવે, અલગ અલગ લોકો પોતાની જે સમજણ હોય એના આધારે કહે કે ભાઈ 200માંથી 160 કે 140ની આસપાસ મેરિટ અટકશે. કોઈ છોકરાને આવ્યા હોય 110, માર્કેટમાં ચર્ચા સાંભળે 140ની, અને મનોમન નક્કી કરી લે પતી ગયું, આપણું તો હવે કંઈ કામ આવશે નહીં, આપણું પૂરું થઈ ગયું, આપણી મહેનત માથે પડી. મહિનો, 2 મહિના, 3 મહિના એમને કાઢી નાખે. 3 મહિને 4 મહિને રિઝલ્ટ આવે ત્યારે ખબર પડી કે 105 અટકું, 105 અટકું. એના આવ્યા હતા 110, તો એ પાસ થયો કે ના પાસ? પાસ થયો. તો એ પાસ હોવા છતાં એને 3-4 મહિના શેમાં કાઢ્યા? ઉપાધિમાં. કેમ કે એની ઉછીની લઈ લીધી હતી. એટલે આવી રીતના ઉપાધિ ઉછીની ન લઈ લેવી. ચૂંટણીનું પરિણામ અને પરીક્ષાના મેરિટનો અંદાજ એ અનએક્સપેક્ટેડ જ હોય છે. ક્યારેક એવું ધાર્યું હોય કે ભાઈ 100 માર્ક્સનું છે એમાંથી 40 કે 50 આવી ગયા હોય એ પાસ થશે, અને 71 આવીને ઊભું રહે. ક્યાં? 71. એટલે આ 50 થી 51ની વચ્ચેના હોય, 4-5 મહિના મોજ કરી હોય, એ બધા તેથી રૂંધાઈ જાય. તો શું કરવા ઉછીની લઈ લેવી પડે? જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી શાંતિ રાખવી હોય. મારે પેપર આપવાનું હતું મેં આપી દીધું, જે આવવાનું હતું આવી ગયું. હવે મેરિટ જ્યારે આવશે ત્યારે જોયું જાય છે. ખોટું ટેન્શન લેવાનું નહીં. પાસ હશું તો પાસ, ના પાસ હશું તો ના પાસ, એ તેદી જોઈ લેવું. એટલે તેદી દુઃખી થવાનું છે દુઃખી થઈ લેવું, સુખી થવાનું છે સુખી થઈ લેશું. વચ્ચે કાંઈ જોતું નથી. ફિક્સ. ખોટું ઉછીનું ન લઈ લેવું. આ મજા આવે તો. બાકી માનવનો સ્વભાવ વચ્ચે પીડા લેવી જ હોય તમારે તો એમાં મને કાંઈ વાંધો નથી. આટલી વસ્તુ યાદ રાખવા જેવી છે. ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખવી, પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, સમગ્ર પેપર દરમિયાન સંતુલન બનાવી રાખો. આવડે તો વધારે એક્સાઇટમેન્ટમાં નહીં આવી જવાનું, અને ન આવડે ઓકે તો ખોટું પેલું મૂંઝવણમાં નહીં આવી જવાનું, ડિપ્રેશનમાં. પેપરમાં આવડે એવા પ્રશ્નો પહેલા પૂરા કરી દેવા. લાંબા અને અઘરા પ્રશ્નો છે એ છેલ્લે આવડે તો ટીક કરવા, નહીતર એને ઈ કરી દેવા. ઈ કરવાનું ન રહી જાય એ ખાસ ધ્યાન રાખવું. પરિણામ સુધી ધીરજ ધરવી, ઉપાધિ ઉછીની ન લેવી. હવે આપણો બીજો પ્રશ્ન છે, કેટલા પ્રશ્નો ટીક કરવા જોઈએ? કેટલા પ્રશ્નો ટીક કરવા જોઈએ? તો માની લો કે 200 માર્ક્સનું પેપર હોય તો 200 આવડતા હોય તો 200 ટીક કરી દેવાય. એટલે કેટલા ટીક કરવા એની કંઈ પહેલાથી પેટર્ન ના હોય. આવડે એ પ્રમાણે ટીક કરવા. તો આવડે એટલે એ કઈ રીતે નક્કી કરવાનું તો એ સમજાવું છું. આ લોજિક એ સૌથી બેસ્ટ વસ્તુ છે. કદાચ તમે સરખું સમજી લેશો તો તમને બધી પરીક્ષામાં કામ આવશે. પહેલી નજર પડતા જવાબ આવી જાય એ ટીક કરવા. તમે પ્રશ્ન વાંચો, પહેલી જ નજરે જવાબ ખબર પડી ગઈ એ ટીક કરવું.
આવા જેટલા હોય એટલે બધા ઉપાડી લેવાના. પહેલી નજર પડે ને ખબર પડે કે આનો જવાબ આવો આવે છે એ બધા પ્રશ્નો. જેમ કે તમને પૂછે ગુજરાતમાં કેટલા જિલ્લા છે તો ડાયરેક્ટ આમાં ખબર પડે 33. આવું પહેલી નજરે ખબર પડે એવા ટીક કરવા. ABCD 4 ઓપ્શન હોય આપણી પાસે દરેક પ્રશ્નમાં. એ 4માંથી 4 આપણને આવડતા હોય. મતલબ કે આપણને પ્રશ્ન પૂછ્યો હોય કે વસુંધરા ડેરી ક્યાં આવી અને પછી 4 ઓપ્શન આપ્યા હોય, વલસાડ, રાજકોટ, ભરૂચ, મહેસાણા. તો આપણને ખબર પડી જાય કે વસુંધરા વલસાડ ને કયા કયા જિલ્લામાં કઈ કઈ ડેરી છે એ આપણને ખબર હોય. મતલબ કે એક તો સીધી નજરે ખબર પડી જાય અથવા તો 4માંથી 4 ખબર પડતા હોય, અથવા તો એવું થાય કે આપણને ખબર પડે કે આ એક સાચું છે ને બાકીના 3 ખોટા છે. તેનો મતલબ કે 4 ખબર પડી ગયા. તો એવા પ્રશ્નો બધા ટીક કરવા, જેટલા હોય એટલા. કેટલા એવું નહીં, જેટલા હોય એટલા. પહેલી નજરે ખબર પડે એ બધા 4માંથી 4 આવડતા હોય એ બધા ટીક કરવાના. માની લો કે તમને આવો પ્રશ્ન આપ્યો કે નીચેનામાંથી કોણ ભારતના બંધારણના ઘડવૈયા હતા. હવે આમાં ઓપ્શનની તમારે જરૂર ન પડે. આ પહેલી નજરે ખબર પડે એવું પ્રશ્ન છે કે બંધારણના ઘડવૈયા તો કે બાબા સાહેબ આંબેડકર. તો પહેલી નજરે ખબર પડે એ પ્રશ્ન ટીક કરી દેવા. રેડી? માની લો કે આવું આપ્યું કે રાજ્યનું ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય. અહીંયા તમને 4 ઓપ્શન છે, રાજ્યસભા છે, વિધાનસભા છે, લોકસભા છે અને વિધાન પરિષદ છે. તો આમાં 4 ખબર પડે કે રાજ્યસભા એ રાજ્યનું કેન્દ્રનું ઉપલું ગૃહ છે, વિધાનસભા રાજ્યનું નીચલું ગૃહ છે, લોકસભા કેન્દ્રનું નીચલું ગૃહ છે અને વિધાન પરિષદ રાજ્યનું ઉપલું ગૃહ છે. એટલે એમ 4 ખબર પડે અથવા તો પહેલી નજરે ખબર પડી જાય કે રાજ્યનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય, રાજ્યનું ઉપલું ગૃહ વિધાન પરિષદ તરીકે ઓળખાય. તો આવા જેટલા પ્રશ્નો હોય, આ ખાલી એક ઉદાહરણ છે. આવા કોઈ બી પ્રશ્ન જે તમે વાંચ્યું હોય તમે જુઓ ને ડાયરેક્ટ તમને ખબર પડે તો એ ટીક માર દેવાનું. એટલે એ સાચા જ પડવાના છે. એટલે એવા જેટલા હોય એવા ટીક કરવા. નીચેનામાંથી ફક્ત ઈશાન પૂર્વોત્તર ભારતીય રાજ્ય ખાલી જગ્યા છે. રાજ્ય કયા છે? ઓકે, ઈશાન એટલે કે પૂર્વોત્તર. આ બાજુ પૂર્વ છે ને ઉપરની ઉત્તર છે. ઉત્તર ને પૂર્વની વચ્ચે જે ભારતના રાજ્ય છે એ કયા છે એવો પ્રશ્ન પૂછ્યો છે. હવે તમને એવું પૂછ્યું છે કે ભારતીય રાજ્ય છે. આ નેપાળ ને ભૂટાન છે એ રાજ્યમાં ના આવે, ભારતના રાજ્યમાં ના આવે, એ દેશ છે. એટલે 2 ઓપ્શન તો એમને વયા જાય. હવે તમારી પાસે 2 વધ્યા. આ મણિપુર, નાગાલેન્ડ, છત્તીસગઢ, ઝારખંડ છે. મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ ને સિક્કિમ છે. અહીંયા આપણને 7 સિસ્ટર નથી કીધું, આપણે શું કીધું છે? પૂર્વોત્તર. તો એ પ્રમાણે આ 2 ઓપ્શન તો ન આવે. હવે તમારી પાસે 2 વધ્યા કે A અને C. આને ડબલ ડાઉટ કહેવાય. આને શું કહેવાય? ડબલ ડાઉટ. એટલે આવા ડબલ ડાઉટ વાળા પ્રશ્નો હોય એ પણ આપણે ટીક કરવા. અહીંયા છત્તીસગઢ વચ્ચે આવી ગયું એટલે આપણે C રાખીએ. તો આ પ્રશ્ન ધ્યાનથી જુઓ તો ઘણી વખતે કેવું થાય કે આમાં 3 વયા જાય, અથવા તો 2 વયા જાય, અથવા તો 1 વયું જાય. તો જ્યારે આવું થાય કે 4માંથી 1 ઓપ્શન ખબર છે કે 1 તો ન જ આવે, બાકી 3માં ખબર નથી પડતી. 2 વયા ગયા, 2માંથી ખબર નથી પડતી. 3 વયા ગયા તો હવે વૈધો હોય તો જવાબ જ હોય. એટલે આપણે એના ઉપર જઈએ. ભારતીય બંધારણની કલમ અને તેની વિગત યોગ્ય રીતે ગોઠવો. પ્રશ્ન તમને સાદો આપે, જોડકો આપે, એના કઈ ફેર ન પડે. અહીંયા તમને 14, 16, 21 ને 23 આપ્યું છે અને સામે એની વિગત આપી છે. 14 નંબર આવે એટલે આપણને ડાયરેક્ટ ખબર પડે કાયદાની દ્રષ્ટિએ સમાનતા. એટલે એ 14મું એટલે એમાં D આવે છે. 1માં A એટલે આ કેન્સલ, 1માં C એટલે આ કેન્સલ, કેમ કે 1માં 14 છે ને એમાં કાયદામાં સમાનતા આવે છે. આ કેન્સલ એટલે ડાયરેક્ટ ખબર પડે. એટલે અહીંયા તમને 4 ખબર પડી ગયા એવું કહેવાય કે આ નથી આવતું, આ નથી આવતું, આ નથી આવતું, તો D વધે છે. ખાલી એક ઉપરથી જ ખબર પડી ગઈ. કોઈને 16 નંબર ખબર હોય જાહેર નોકરીમાં સમાનતા, તો 2માં C આવે, તો અહીંથી ચેક કરે કે 2માં C આવે છે તો એ ખબર પડી જાય. તમને જે આવડતું હોય એના બેઝ ઉપર તમે નક્કી કરી શકો. તો આવા કેટલાય પ્રશ્નો હોય જે તમને ખબર પડે છે એ તમારે ટીક કરી દેવાના છે. પછી એમાં જરૂરી નથી બધું આવડતું હોય, તમારો જવાબ 4 ઓપ્શનમાંથી સેટ થઈ જતો હોય. આના ઉપર બહુ ફોકસ નથી કરવું, આ ABCD ઉપર ફોકસ કરવું કે એમાંથી કાં તો તમે સાચું ટીક કરો અને કાં તો તમે ખોટું કરીને એને કાઢી મૂકો. માની લો કે આપણને આવો પ્રશ્ન આપ્યો છે અને આપણને કીધું છે કે ઉપરોક્ત વિધાનોમાંથી સત્ય વિધાનો જણાવો. બંધારણ બનતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો, એટલે આપણને ખબર છે કે એક સાચું કહેવાય. આપણને એ પૂછ્યું છે કે સત્ય વિધાન જણાવો. તો પેલું અહીંયા છે, પેલું અહીંયા છે, અહીંયા નથી, એનો મતલબ કે C નહીં આવે. એક તો ખબર પડી ગઈ. આપણને કીધું છે સત્ય વિધાન, પેલું વિધાન સત્ય છે એટલે આપણને ખબર પડી ગઈ કે જો આ જવાબ ના આવે કેમ કે એમાં એક નથી. હવે આવી રીતના એક વયું ગયું. બંધારણ તૈયાર કરવા પાછળ આશરે 64 લાખ જેટલો ખર્ચો થયો અને 166 બેઠકો બોલાવી જે 266 દિવસ ચાલી. બંધારણ ભણ્યા હોય તો આપણને ખબર છે કે વાત તો આ સાચી છે.
એટલે બીજું સાચું છે એટલે બીજું આવશે. અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બીજું દરેક જગ્યાએ છે. બંધારણ ઘડવા કુલ 24 સમિતિઓની રચના થઈ. તો કે ખોટું, બંધારણમાં 24 સમિતિઓની વાત નથી એટલે ત્રીજું ન આવે. અહીંયા ત્રીજું છે એટલે આ કેન્સલ, અહીંયા નથી, અહીંયા ત્રીજું છે એટલે આ કેન્સલ. તો આવી રીતના 3 કેન્સલ થઈ ગયા. હવે વધ્યું. તો આનો મતલબ એવું થયું કે તમને ચારે ઓપ્શન ખબર પડે છે, 3 નથી આવતા. તો હવે એનો મતલબ કે બી જવાબ આવશે. આ ચારે ઓપ્શન ખબર પડે છે એવું કહેવાય. તો જ્યારે ચારે ઓપ્શન ખબર પડતી હોય અથવા તો પહેલી નજરે જોઈને ખબર પડી જતી હોય તો એવા પ્રશ્ન ઠીક કરે. હવે ડાયરેક્ટ તમે અહીંયા નજર નાખી હોત કે બંધારણ ઘડવામાં કુલ 24 સમિતિ છે તો ખોટું, એટલે 3 સાચામાં ન આવે, એટલે જે 3 હોય એ ખોટા, આ ખોટું, આ ખોટું, આ ખોટું. આ તમારો જવાબ ડાયરેક્ટ પતી જાય. તો આવા પ્રશ્ન ટીક કરવા. કેવા પ્રશ્નમાં જોખમ લેવું? પહેલી નજરે જોઈને ખબર પડે ટીક મારવાનું છે. 4 ઓપ્શન ખબર પડતા હોય એ ટીક મારવાનું છે. 4 માંથી માની લો કે 3 ઓપ્શન આપણને ખબર પડી જાય કે આ 3 નો આવે તો ચોથું વધે આવતું જ હોય એટલે એ ટીક કરવાના. એટલે કે 4 માંથી 3 આવડે અને એકાદું ખબર ન પડતી હોય તો એ આમ ખબર પડી જ ગઈ કે 3 નથી આવતા તો બાકી વધુ આવે જ છે એટલે એવાય ટીક કરવા. જોખમ શેમાં લેવું? 4 માંથી 2 આવડે તો ટીક કરાય. 4 ઓપ્શન છે તમારી પાસે, A, B, C અને D. તમને ખબર પડી ગઈ કે A અને D નો આવે, કોઈ પણ 2 તમને ખબર પડી ગઈ કે આ 2 તો નો જ આવે. હવે 2 વધ્યા તો એવા ટીક કરાય. તો આમ તમે જુઓ ને તો હવે આ ડબલ ડાઉટ કહેવાય. કેવું કહેવાય? ડબલ ડાઉટ. માની લો કે આવા કદાચ આપણે 36 પ્રશ્ન ગણીએ કે 36 પ્રશ્ન એવા છે કે જેમાં આપણને ડબલ ડાઉટ છે કે કાં તો બી અને કાં સી, અથવા તો કોઈ પણ 2 ઓપ્શન નથી આવતા તો 2 વધ્યા. તો નોર્મલી આવા 36 પ્રશ્નમાં આપણે 50% રેશિયો ગણીએ તો 36 ભાગ્યા 2 એટલે એવા આપણા 18 પ્રશ્ન સાચા પડે અને 18 પ્રશ્ન ખોટા પડે. આવી એક સંભાવના, એક તર્ક છે કે ડબલ ડાઉટ છે. કદાચ એવું બને અડધા આપણા સાચા પડે અને અડધા આપણા ખોટા પડે. હવે જો એ 18 આપણા સાચા પડે તો એના 18 માર્ક્સ મળે અને 18 આપણા ખોટા પડે તો 3 1 જાય એટલે 3 6 18, 6 આપણા ઓછા થાય. 18 માંથી 6 ગયા તો સરેરાશ આપણને 12 નો ફાયદો થયો. મતલબ કે આખા પ્રશ્નનો સીધો જવાબ આપણને નહોતો આવડતો, આપણને ખાલી એટલી ખબર પડતી હતી કે આ A અને D નો આવે, A નો આવે, D નો આવે. એનો મતલબ કે B અને C માંથી કોઈ એક આવે, પણ કયું આવે એ પ્રોપર ખબર નથી. તો આવા પ્રશ્નમાં જોખમ લેવું. આવા પ્રશ્નમાં જોખમ લેવું. આવા કદાચ 36 પ્રશ્નોને આપણે જોખમ લઈએ ને એવું માનીને ચાલીએ કે અડધા સાચા પડે તો 18 સાચા પડ્યા અને 18 ખોટા પડ્યા. 18 ના 18 માર્ક્સ મળે અને 3.33 પ્રમાણે જો 3 માઇનસ થાય તો એ પ્રમાણે 18 પ્રશ્નોના 6 ઓછા થાય તો સરેરાશ આપણને 12 માર્ક્સ મળ્યા કહેવાય. મતલબ કે 4 ઓપ્શન આવડે એવા પ્રશ્ન ટીક કરવા, અથવા તો 3 નો આવડે, 3 ખબર પડી જાય કે A, B, C નો આવે તો એ પણ ટીક કરી દેવાય. 4 માંથી 2 ખબર પડી જતી હોય કે આ 2 નો આવે પણ 2 માંથી 1 આવે એવા ટીક કરી દેવાય. 36 ના 4 ભાગ કરીએ એટલે આપણી પાસે 9, 18, 27 ને 36 થાય. એ પ્રમાણે 36 માંથી 18 આવડે એટલે કે 12 નો આપણને લાભ થાય. 6 માઇનસ થાય કયા? ડબલ ડાઉટ વાળા હોય એ. જેમ કે ભારતીય બંધારણ સભાના સંબંધમાં નીચેના વિધાનો વિચારણમાં લઈને કયું વિધાન અથવા તો વિધાનો સાચું અથવા સાચા છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા આપણને એવું કહે છે કે ભારતીય બંધારણ સભાની પહેલી બેઠક તારીખ 9 ડિસેમ્બર 1946 ના રોજ મળેલી. તો આ વિધાન સાચું છે. એટલે આપણને એવું પૂછ્યું છે કે સાચા પસંદ કરો, એટલે જ્યાં એક આવે એ સાચું હોય. તો અહીંયા એક છે, અહીંયા એક છે, અહીંયા એક છે, આ ના આવે. ભારતીય બંધારણ સભામાં કુલ 8 સમિતિઓ હતી અને 14 ગૌણ સમિતિ હતી. આપણને આ લાઈન નથી ખબર પડતી. ભારતીય સભાના પ્રથમ કાર્યકારી હંગામી અધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હા હતા. એ વાત સાચી છે, બંધારણીય સભાના હંગામી સચ્ચિદાનંદ સિન્હા હતા. એટલે મતલબ કે 1 અને 3 સાચા છે એટલે ઈ તો આવશે. અહીંયા 3 નથી એટલે આ કેન્સલ. અહીંયા 1 અને 3 છે, અહીંયા 1, 2 અને 3 છે એટલે આવો પ્રશ્ન આવ્યો.
કે જેમાં તમે 2 ઉડાડી શકો છો, પણ હવે તમે નક્કી નથી કરી શકતા કે 2 માંથી કયું. આને ડબલ ડાઉટ કહેવાય. તો આવા પ્રશ્નમાં જોખમ લઈ લેવાનું. આવા પ્રશ્નમાં જોખમ લઈ લેવાનું. તમને જે અનુકૂળતા લાગે, તમને એવું લાગે કે મારે સી કરવું છે તો સી અને બી કરવું છે તો બી. પણ ટૂંકમાં જેમાં તમે 2 ઉડાડી શકો ને વાહે 2 વધતા હોય ને, અહીંયાનું નથી કહેતો, અહીંયા ઓપ્શનમાંથી કહું છું. તો ઓપ્શનમાં તમે 2 ઉડાડી શકતા હો, 3 ઉડી જાય. માની લો તમે આને ઉડાડી દીધું, આ ન આવે, તો પછી ખબર પડી જ ગઈ કે હવે સી જ વધ્યું આપણી પાસે, એટલે એ સાચું જ હોય. એટલે 3 ઉડાડી શકો તો એ ટીક કરી દેવાનું, 2 ઉડાડી શકો તો એ ટીક કરી દેવાનું. માની લો કે આપણને આવું આપ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકત્વની ફરજિયાત સમાપ્તિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? નાગરિકે ભારતના બંધારણ પ્રત્યે બિનવફાદારી દર્શાવી હોય, યુદ્ધ દરમિયાન નાગરિકે દુશ્મન સાથે ગેરકાયદે વ્યવહાર કે સંદેશા વ્યવહાર કર્યા હોય, નાગરિકોને તેમની નોંધણી અથવા તો પ્રાકૃતિકરણના 5 વર્ષમાં કોઈ પણ દેશમાં 2 વર્ષ શો કરવામાં આવ્યો હોય, નાગરિક સતત 2 વર્ષ માટે ભારતની બહાર સામાન્ય રહેવાસી હોય. કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકત્વની ફરજિયાત સમાપ્તિ બાબતે કયા વિધાનો સાચા છે? તો આપણને ખબર હોય કદાચ એકાદું વિધાન આમાંથી કે આ 2 વર્ષ માટે ભારતની બહાર સામાન્ય રહેવાસી હોય તો એને નાગરિકતા છીનવી લે છે. એવું નથી હોતું. આવું કદાચ માની લો કે ખબર પડે, તમને એટલું ખબર પડે કે આ 4 નંબર છે એ ખોટું છે અને આપણને કીધું છે સાચું, તો 4 નંબર ન આવે. એટલે તમે આને ઉડાડી દો, તમે આને ઉડાડી દો. હવે તમારી પાસે 2 ઓપ્શન વધ્યા. તો આવા ડબલ ડાઉટ જે હોય એને હંમેશા ટીક કરવાની કોશિશ કરવી. એ પ્રશ્ન તમને લાભ કરાવશે, ફાયદો કરાવશે. પ્રશ્ન કોઈ પણ સ્વરૂપે, અહીંયા ખાલી તમને ઉદાહરણ તરીકે બતાવ્યું છે. કયા પ્રશ્ન છોડવા? કયા પ્રશ્ન છોડવા? તો સામાન્ય રીતે 4 માંથી 1 આવડે, 4 માંથી 1 આવડે તો ટીક ન કરાય. મતલબ કેવું કે A, B, C, D આવા 4 ભાગ આપ્યા છે. એમાંથી તમને એટલી ખબર પડે કે A ન આવે, પણ B, C, D માંથી કઈ નક્કી કરી શકાતું નથી. એનો મતલબ શું થયો કે 4 માંથી 1 ભાગ નથી ખબર, 1 ભાગ ખબર પડી ગઈ આ ન આવે, 3 માંથી નક્કી ન કરી શકાય. તો આવા પ્રશ્નો માનીને ચાલીએ 36 છે. કેટલા છે? 36. 1 ભાગ આપણને ખબર પડી ગઈ, બાકીના 3 ભાગમાં ખબર નથી. એટલે જો 36 નો એ પ્રમાણે 1 ભાગ કરીએ, 4 ભાગમાંથી 1 ભાગ એટલે 9 પ્રશ્ન થાય, અને 3 ભાગ એટલે 27 પ્રશ્ન થયા. 1 ભાગ આપણને ખબર છે, માની લઈએ કે સાચો પડે, અને 3 ભાગમાં આપણે જોખમ લઈએ અને એ કદાચ ખોટા પડે. તો આપણા 9 સાચા પડે અને 27 ખોટા પડે. દર 3 1 માઇનસ થાય એટલે 27 ભાગ્યા 3 એટલે 9 આપણા માર્ક્સ આવે અને 9 આપણા માઇનસ થાય એટલે સરેરાશ આપણે 0 એ પૂગી જઈએ. સરેરાશ આપણે 0 એ પૂગી જઈએ. તો આમાં બને ત્યાં સુધી જોખમ ન લેવાય. મતલબ કે જે પ્રશ્નના 4 ઓપ્શનમાંથી તમને એવું લાગે છે કે આ એ ન આવે પણ B, C, D માંથી ગમે તે એક હોઈ શકે, તો એવા પ્રશ્ન કદાચ તમે 36 ટીક કરો તો 36 ના બેઝ ઉપર કદાચ તમારા 9 સાચા પડે તો સામે 27 ખોટા પડે, કેમ કે તમારું જોખમ વધી ગયું, 3 ગણું જોખમ થઈ ગયું છે. તો તમારો સરેરાશ જે છે 9 સાચા પડે તો સામે 27 ખોટા પડે તો 0 જ થઈ જાય. વધારે ખોટા પડે તો હેરાન થવાય, સાચા પડી જાય તો કામ થઈ જાય, પણ એવા સાચા ઓછા પડતા હોય છે. એટલે મારી દ્રષ્ટિએ 4 માંથી 1 આવડે તો ટીક ન કરાય. 36 માંથી 9 આવડે એટલે સરેરાશ તમારું 0 થઈ જાય. 36 માંથી 0 આવડે, માની લો કે કદાચ આપણને ABCD માં કઈ ખબર જ ન પડતી હોય કે આમાંથી શું જવાબ આવે, ખબર જ ન પડતી હોય, છતાં આપણે આવા 36 પ્રશ્નમાં જોખમ લઈ લઈએ અને કદાચ એવું બને કે આપણા 36 ખોટા પડે, તો દર 3 1 માર્ક્સ જાય એટલે 3 વડે ભાગી નાખીએ તો 12 તરીને 36, 12 માઇનસ થાય. તો કયા પ્રશ્ન છોડવા જોઈએ? ABCD એમાંથી આપણને કઈ ખબર જ ન પડે એ પ્રશ્ન છોડી દેવું. ABCD માંથી 1 ખબર પડે કે આ ન આવે પણ બાકીનામાં નક્કી ન કરી શકાય તો એને પણ છોડી દેવું જોઈએ. વધારે ઈ કરવાથી પણ પાસ થવાય હો.
વધારે ઈ કરવાથી પણ પાસ થવાય. જેમ કે 100 માર્ક્સનું એક પેપર છે, એમાં તમને 40 પ્રશ્ન વ્યવસ્થિત આવડી ગયા, બાકીમાં તમે 20માં જોખમ લીધું, ડબલ ડાઉટ કે એવા હતા એમાં, અને 40 પ્રશ્ન એવા હતા જેમાં તમને કાંઈ આવડતું જ નહોતું, શું લખવું એ ખબર જ નહોતી પડતી. આપણે બે પ્રકારના વિદ્યાર્થી ગણીએ. એક એવો વિદ્યાર્થી કે જેને 40 આવડતા હતા ઈ ટીક કર્યા, 20માં જોખમ લીધું અને 40માં ઈ કરી નાખ્યા. બીજો એવો વિદ્યાર્થી જેને 40 આવડતા હતા એ ટીક કર્યા, આ 20માં ટીક કર્યા ને ઓલા 40 એ ટીક કર્યા, મતલબ કે બધા ગુંટી નાખ્યા. હવે જોજો, આ 40 તો આ વિદ્યાર્થીએ ઈ કર્યા એટલે વયા ગયા. 20માંથી માની લો કે એના 15 સાચા પડ્યા, 5 ખોટા પડ્યા, અથવા આપણે 16 ગણી લઈએ. હાલો, 16 સાચા પડ્યા, 4 ખોટા પડ્યા, 0.25 લેખા આપણે એનો 1 માર્ક્સ ઉડાડી દઈએ છીએ. એટલે એને 15 માર્ક્સ અહીંયા મળ્યા, 40 માર્ક્સ અહીંયા, એટલે એને ટોટલ મળ્યા 55. આ વિદ્યાર્થીના 40 આ સાચા પડ્યા, 20માંથી આપણે એના પણ 16 સાચા ગણી લઈએ છીએ, એટલે એ પ્રમાણે 15, અને આ 40 એના ખોટા પડ્યા. એ 40 ખોટા પડ્યા, 0.25 લેખે જો આપણે 4 વડે ભાગીએ તો 10 માઇનસ થાય, એટલે એ વિદ્યાર્થીના માર્ક્સ 45 થાય. કટ ઓફ થતા કેટલા થાય? 45. કેમ કે બધા ટીક કર્યા છે તો હવે 40 ખોટા પડશે, એના માઇનસ તો થવાના છે. ઓલાએ જે નહોતા આવડતા 40 મૂકી દીધા, એટલે આના 55 થયા, આના 45 થયા. હવે માની લો કે મેરિટ 50 અટકું, તો આ વિદ્યાર્થી પાસ થયો, આ વિદ્યાર્થી ના પાસ થયો. તો આનાએ 40 સાચા હતા, આનાએ 40 સાચા હતા, આનાએ 16 સાચા હતા, અહીંયા 16 સાચા હતા, છતાં આ વિદ્યાર્થી પાસ થયો અને આ વિદ્યાર્થી ના પાસ થયો. કેમ? કેમ કે આને ઈ કર્યા હતા. એટલે જો વધારે ઈ કરવાથી પણ પાસ થવાય. હો, આને ઈ નો કર્યા, આને ઈ કર્યા. પેપર અઘરું હોય, ન આવડતું હોય તો ઈ કરી દેવા, જેથી ખોટું જોખમ ન આવે. પણ ઈ શેમાં કરવા? 4 ઓપ્શનમાં એકે ખબર ન પડે એમાં, કે 4માંથી એકમાં ખબર પડે કે સી નો આવે, પણ એ બી ડી માંથી શું આવે, તો એના કરતા ઈ કરી દેવું. ડબલ ડાઉટ હોય, જોખમ લેવું. 3 ખબર પડી જાય કે એ નો આવે, બી ના આવે, સી ના આવે, પછી ડી ખબર પડવાની છે, આવવાનું છે. તો 4 ખબર પડી જાય, પહેલી નજરે ખબર પડી જાય, એ બધા ટીક કરવાના છે. એટલે કયા ટીક કરવા, કયામાં જોખમ લેવું, કયાને છોડી દેવા, આ ત્રણેય વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ફરી એકવાર કહું છું, વધારે ઈ કરવાથી પણ પાસ થવાય છે, એટલે એ પણ મગજમાં ધ્યાનમાં રાખવું. જે હોશિયાર હોય, જેને ખૂબ મહેનત કરી હોય, એવા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન દેવું. જેમ કે ભારતના કયા રાજ્યમાં સૌથી ઓછા જિલ્લા આવેલા છે, અને તમને 4 ઓપ્શન આપ્યા. પ્રશ્ન સાદો જ છે. ભારતના કયા રાજ્યમાં સૌથી ઓછા જિલ્લા આવેલા છે? હવે તમને ખબર જ નથી કયા રાજ્યમાં કેટલા જિલ્લા છે, તમારા જવાબ શું લખવાનો? તમને ખબર જ નથી આમાં, તો તમે શું કરો? આમાં શું ઉડાડવું? સિક્કિમ નહીં હોય, સૌથી ઓછા જિલ્લા સિક્કિમ નહીં, ગોવા. વાંચ્યું ના હોય તો, અને જો વાંચ્યું હોય તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે સૌથી ઓછા છે એ ગોવામાં છે, માત્ર 2 જ તે સૌથી ઓછા જિલ્લા ગોવામાં છે. પણ ન વાંચ્યું હોય તો આમાં જોખમ લીધા વગર આને ઈ કરી દેવું. માની લો કે આવો કોઈ પ્રશ્ન આવ્યો, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ કરવા માટે નીચેના પૈકી કયા વિધાનોનો ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભાગ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? પહેલી લાઈન વાંચી, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ કરવી, રાષ્ટ્રો વચ્ચે ન્યાયી તથા મનભર્યા સંબંધો નિભાવવા, સંગઠિત પ્રજાઓના એકબીજા સાથેના વ્યવહારમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવો, અને લવાદી દ્વારા આંતરરાષ્ટ્રીય તકરારોને પતાવટ કરવાને ઉત્તેજન આપવું. માની લો તમને આમાં ખબર જ ન પડી. હવે આમાં ખબર ન પડી તો આમાં તમે કઈ નક્કી ન કરી શક્યા? આમાં કઈ ખબર નથી પડતી, આમાંથી તમે કઈ નક્કી નથી કરી શકતા, તો આવા પ્રશ્નને પ્રેમથી ઈ કરી દેવાનો, પ્રેમથી ઈ કરી દેવાનો. આમાં ખોટું મથવું નહીં. આનો જે સમય મળે આને તમે ઈ કરી દો અને આગળના પ્રશ્નમાં વધારે સમય આપો જે તમને આવડતો હોય. એટલે આવડતા હોય એવા પ્રશ્નો ઉપર વ્યવસ્થિત સમય આપો. એ ભૂલથી ખોટા ન થાય એ ધ્યાન રાખવું, કેમ કે 100 પ્રશ્નમાંથી આવા 4-5 પ્રશ્ન ભૂલથી ખોટા થઈ જતા હોય ઉતાવળમાં. તો એના કરતાં ભલે 20 પ્રશ્ન છૂટી જાય, પણ આવી રીતે
કે જે આપણે નજર મારી લીધેલી હોય ને ખબર પડી જાય કે આ મારા સિલેબસમાં આવતું નથી, મતલબ કે મેં તૈયારી કરી એમાં હજી હું અહીંયા નથી પહોંચ્યો તો મારે આને ઈ કરી દેવું જોઈએ, એનો સમય બચે એ આવડે એવા પ્રશ્નોને આપી દેવાનો. તો હવે ખબર પડશે ને, પહેલી નજરે જોઈએ એને ટીક મારી દેવાનું છે, પહેલી નજર પડતા જવાબ આવી જાય એ ટીક કરી દેવાનું છે. 4 માંથી 4 આવડતા હોય એ બધા ટીક કરવાના છે. એ બે રીતે આવડે, એક તો આપણને બધા ખબર પડતી હોય કે આ સાચું છે સાચું છે સાચું છે ને ખોટું છે, અથવા ખબર પડે આ ખોટું છે ખોટું છે ખોટું છે, મતલબ આય નો આવે આય નો આવે ને આય નો આવે. તો એ પ્રમાણે 4 માંથી 3 આવડે તો એ ટીક કરી દેવાય, કેમ કે 4 માંથી 3 ખબર પડી જતા હોય તો જોખમ લેવામાં વાંધો નથી. 4 માંથી 2 આવડે તો એ ટીક કરાય, ડબલ ડાઉટ હોય એ પણ ટીક કરાય. આટલા સુધી ટીક કરવામાં વાંધો નહીં. કયા ટીક ન કરવા? 4 માંથી એક જ ખબર પડે કે ABCD માંથી એ ન આવે, પછી BCD માં ખબર નથી પડતી તો એને ઈ કરી દેવું, અને એકે ન આવડતું હોય તો ફરજિયાત ઈ કરવાનું છે. વધારે ઈ કરવાથી પણ પાસ થવાય, એટલે એવું જરૂરી નથી કે ન આવડે તો ખોટે ખોટા ટીક કરી આવવા. માપે કરો પણ સાચા ટીક કરો. પરિણામ સુધી ધીરજ ધરવી, ઉપાધિ ઉછીને ન લેવી. જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી ખોટું મનોબળ ઓછું ન કરવું. તમે પરીક્ષા આપી છે, તૈયારી કરી છે, પેપર સારું ગયું છે તો જુઓ કયા કયા પ્રશ્નો વધારે આવડ્યા, કયા કયા પ્રશ્નો ઓછા આવડ્યા. પેપર નબળું ગયું છે, ખરાબ ગયું છે તો એ ચેક કરો કે શું તૈયારી કરી હતી અને કેવું પૂછાણું છે. તો હવે એ લેવલની તૈયારી કરવા માટે શું કરવું જોઈએ? કે ખાલી મારા એક માટે જ પેપર અઘરું હતું, બધા માટે અઘરું હતું, એ તમને ખબર પડી જાય પેપરના પ્રશ્નો જોતો. અને જેને દિલથી મહેનત કરી હોય ને એને ખબર પડી જ જાય છે ભાઈ. 100 માંથી 35 આવ્યા હોય એ લોકો પાસ થઈ ગયા છે તો એને ખબર જ હોય કે આમાં મારે 35 આવશે તો વાંધો નહીં આવે. એ તૈયારીથી ખબર પડે, અને તમે દિલથી તૈયારી કરી હશે તો તમને એ પણ વસ્તુ સમજાઈ જશે. એટલે પેપર કોઈ પણ હોય પહેલાથી મેરિટ નક્કી ન કરી લ્યો. મેરિટ કેટલે અટકશે તમારું કામ નથી. તમારું કામ એ છે કે તમને આપેલા પ્રશ્નોમાંથી વધુમાં વધુ તમે કેટલા ટીક કરી શકો છો. જે પ્રશ્ન જોઈને ખબર પડે ટીક મારો, ડબલ ડાઉટ હોય ટીક મારો, સાવ એવું હોય કે આમાં એકેમાં ખબર નથી પડતી એને મૂકી દેવાનું. જેમ કે આપણને એવું પૂછે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કેટલા બાળકો છે. હવે આપણે કોઈ દી વાંચ્યું જ નથી, પછી ઓપ્શનમાં શું નજર નાખવાની 2, 3, 5, 6 ઈ જ કરી દેવાનું, જેથી એમાં ખોટો સમય ન બગડે. જો આપણે વાંચેલા ના હોય આવા ઘણા બધા પ્રશ્નો નીકળી શકે છે, તો એમાં નહીં ખોટું પડવાનું. બરાબર. બાકી તમે જે તૈયારી કરી છે એ ખૂબ સારી જ છે. તમે જે તૈયારી કરી છે એના બેઝ ઉપર જ પેપર નીકળવાનું છે. સહેલું હશે તો બધા માટે હશે, અઘરું હશે તો બધા માટે હશે. સહેલું હશે તો થોડી ધીરજ રાખજો, ભૂલથી ઉતાવળમાં ખોટું ન પડી જાય એનું ધ્યાન રાખજો. અઘરું હોય તો માપે માપે ગોતીને હાચા ટીક કરવા, અને બને ત્યાં સુધી વધારે ઈ કરવા પડે તો કરી દેવાના. ચલો, અંતે આપ સૌ વહાલા ભાઈઓ અને બહેનો બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જીવનમાં ખૂબ પ્રગતિ કરો, ખૂબ સુખી થાઓ. ઈશ્વર આપની તમામ મનોકામના પરિપૂર્ણ કરે એવી ઈશ્વરને પ્રાર્થના. ફરી નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળતા રહેશું. વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા નવા બીજા વિડીયો તમને મળતા રહેશે. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો. રેડી? મળીએ ચલો આગળ.